અંજાર બાર એસોસિએશનની વર્ષ 2026ની ટર્મ માટે યોજાયેલી ચૂંટણી પ્રમુખ પદે યશ કિરીટભાઈ પોટાનો ભવ્ય વિજય થયો હતો. પ્રમુખ પદ માટે ખેલાયેલા આ જંગમાં યશ પોટાએ 184 મતો મેળવી તેમના પ્રતિસ્પર્ધી નટુભા રાઠોડને 86 મતોના જંગી તફાવતથી પરાજિત કર્યા હતા. નવનિયુક્ત પ્રમુખ યશ પોટાએ આ તકે તમામ ધારાશાસ્ત્રીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે આગામી સમયમાં તેમની ટીમ વકીલોના કલ્યાણ અને અંજાર બાર એસોસિએશનની ગરિમામાં વૃદ્ધિ થાય તેવા કાર્યો કરવા માટે કટિબદ્ધ છે. મહિલા ઉપપ્રમુખ પદ માટે પણ રસાકસી જોવા મળી હતી, જેમાં પૂજાબેન બારમેડાએ 156 મત મેળવી શાંતાબેન બારોટ સામે 41 મતોથી જીત હાંસલ કરી હતી. તેવી જ રીતે સહમંત્રી પદે ચેતનભાઈ કે ગઢવીએ 155 મત મેળવી વિજય મેળવ્યો હતો, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી દિનેશ બાંભણિયાને 120 મતો પ્રાપ્ત થયા હતા. કારોબારી સભ્યોની ચૂંટણીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ પદ માટે વિકાસ મકવાણાએ સૌથી વધુ 216 મત મેળવ્યા હતા. તેમની સાથે કાજલબેન પાચાણી, જાફર એચ કેવર અને જિજ્ઞાબેન વાઘેલા પણ વિજેતા જાહેર થયા હતા. જોકે કારોબારીની આ બેઠકમાં હાર્દિકભાઈ પ્રજાપતિને 148 મત મળ્યા હતા, જે વિજેતા ઉમેદવાર કરતા માત્ર 3 મત ઓછા હોવાથી તેમણે મતોની પુનઃ ગણતરીની માંગ કરી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ પરિણામમાં કોઈ ફેરફાર થયો ન હતો. અંજાર બાર એસોસિએશનની વાર્ષિક ચૂંટણીમાં ભવ્ય વિજય મને મારા ભાઈઓ બહેનોએ અપાવ્યો છે, એ બદલ તમામનો ધન્યવાદ. આ જીત મારા ગુરુ સ્વર્ગીય શ્રી શિરીષભાઈ છાયાને અર્પણ કરું છું, અને એની સાથે જ મારા ગુરુઓ, મારા સિનિયર્સ કે જેમણે મને આ ચૂંટણી માટે ખૂબ બધું માર્ગદર્શન, સ્નેહ અને સહકાર પૂરો પાડ્યો છે. મારા બહારના બધા જ મિત્રોને મારે અભિનંદન આપવા ઘટે, અને આ જીત એ સેલિબ્રેશનથી વધારે એક વિચાર માંગી લે એવો પ્રસંગ છે. કારણ કે જે પ્રકારે મને મતોની લીડ મારા ભાઈઓ બહેનોએ અપાવી છે, એ પ્રકારે એક બહુ મોટી જવાબદારી મને આપી છે કે આવનારા 1 વર્ષના સમયગાળામાં કંઈક એવું કરું કે જે બદલાવની ઈચ્છા બધા જ મારા મતદારોના મનમાં છે. આના માટે હું સદૈવ પ્રયાસ કરીશ. મારા પરિવારજનો અને મારા ઓફિસના સ્ટાફનો અને મારા તમામ સપોર્ટર્સનો હૃદયપૂર્વક આભાર.